ગામથી તમામ ગ્રામજનો, યુવાન મિત્રો, વડીલો સાથે આમ તો અમારા ગામની અંદર 1લી તારીખથી સદંતર તમામ અડ્ડાઓ સાથે જે સહકારથી મિટિંગ કરીને બંધ કરી નાખ્યું છે, પરંતુ પોલીસ સ્ટેશનને પણ જાણ કરી, સાહેબને પણ જાણ કરી અને ગામની અંદર કોઈ પણ જગ્યાએ જો દારૂ પાડશે તો 51,000 રૂપિયા દંડ કર્યો છે. બોડા ગામની અંદર 12 ગામથી પણ કોઈ પીને આવે તો એનો 5100 રૂપિયા દંડ છે અને 5100 રૂપિયા લેવાની અમારા ગામમાંથી બોડા ગામમાં શરૂઆત પણ થઈ ગઈ છે. અને આજે પીએસઆઈ સાહેબને મળી અને વિનંતી કરી છે કે અમારા ગામની અંદર કોઈ પણ જગ્યાએ દારૂ ના મળે અને સહકાર આપશે એવી વિનંતી સાથે પોલીસે પણ અમને ખૂબ સહકાર આપ્યો છે. અને જ્યારે પણ જરૂર પોલીસની હોય ત્યારે કહેજો કે અમે હંમેશા હાજર રહેશે. અને તમામ ગ્રામજનોને પણ વિનંતી છે કે આ સહકાર હંમેશા સહકાર આપતા રહે એવી વિનંતી સાથે જય ઓગળજી, જય ગોગા મહારાજ. મારા ગામની અંદર દારૂ વર્ષોથી ચાલી રહ્યું હતું, ત્યારે હવે ગામની અંદર બંધિયારો થઈ ગયો છે, એટલે ગામમાં બધે સમેલીથી ગામ આખું ભેગું થઈ અને ગામે દારૂ બંધ કર્યું છે. હવેથી દારૂ ગામમાં મળશે નહીં. કેટલો દંડ છે વેચનારને, કેટલો પીનારને, કેટલો દંડ? દારૂ પીને ગયા ગામમાં આવશે તો એને 5100 રૂપિયા દંડ છે અને જે દારૂ પાડશે એને 51,000 રૂપિયા દંડ છે. બંધી કરી છે અમે આખા સંમતિ ભાઈઓ સંમતિ થઈને, બરાબર. એમાં 51,000 રૂપિયા દારૂ પાડે એનો દંડ, પીવે એનો 5100 રૂપિયા દંડ. અને સબોથી ભાઈઓ થઈને અમે સાહેબને વિનંતી કરવા આવ્યા છે અને ખૂબ સાહેબે મને સહકાર આપ્યો છે. ગામ બોડા, જેજર તાલુકાનું બોડા ગામ.